શરૂઆત તરફ સુરત અને મોરબીમાં પણ જોવા મળ્યો વિરોધ। તો શુક્રવારે મોરબીની બજારો અડધો દિવસ બંધ રહેશે। કાશ્મીરમાં ધર્મ પૂછીને થયેલી હત્યાઓના વિરોધમાં મૌન રેલી નીકળશે। શહેરના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો, વેપારીઓ, વિવિધ એસોસિએશને સમર્થન આપ્યું। મોરબીની બજારો સવારથી બપોર સુધી બંધ રાખવા તમામ વેપારીઓને અપીલ કરાઈ। મૌન રેલી નહેરુ ગેટ ચોક ખાતે પહોંચી ત્યાં આતંકવાદનું પુતળા દહન કરશે। તો પહલગામ હુમલાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ યોજશે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। વિશ્વ હિન્દુ પરિષદના અશોક રાવલે કહ્યું કે ગુજરાત પ્રાંતના અધિકારીઓએ ભેગા થઈ નિર્ણય કર્યો, સાંજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। શાંતિ ન દોહળાય તે માટે વીએચપી દ્વારા બંધનું એલાન રદ કરાયું। વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી શકે છે। બીજી તરફ હુમલાને લઈને ટુરિઝમને કમરતોડ ફટકો પડ્યો। આતંકી હુમલા બાદ લોકો જમ્મુ કાશ્મીર જવાથી ડરી રહ્યા છે। ગભરાયેલા લોકો જમ્મુ કાશ્મીર પ્રવાસ માટેના બુકિંગ રદ કરાવી રહ્યા છે। વડોદરાથી અમરનાથ યાત્રાની 100 લક્ઝરી બસો કેન્સલ થઈ। એક પણ બસ અમરનાથ નહીં જાય। બુકિંગ કરાવનાર લોકોની ઈચ્છા હશે અને સરકાર કોઈ વ્યવસ્થા કરે તો જ ટૂર ઉપડશે। બુકિંગ રદ કરાવનારને કોઈ ચાર્જ કાપ્યા વગર રિફંડ આપવાની ટ્રાવેલ સંચાલકોની તૈયારી છે। આ તરફ અમદાવાદમાં અમરનાથ યાત્રાના બુકિંગ માટે લોકોની સંખ્યા ઘટી છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ શહેરીજનોમાં અમરનાથ યાત્રાને લઈને અસમંજસની પરિસ્થિતિ સર્જાઈ છે। અમદાવાદમાં આવેલી જમ્મુ કાશ્મીર બેંક સહિત અનેક બેંકોમાં યાત્રાનું રજીસ્ટ્રેશન ઘટ્યું છે। એક સમયે રોજના 150 જેટલા રજીસ્ટ્રેશન વચ્ચે 23મી એપ્રિલ માટે 57 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। પહલગામમાં આતંકી નરસંહારનો દેશભરમાં વિરોધ, ગુજરાતના શહેરો રહ્યા બંધ। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી નરસંહાર બાદ દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ વિરોધ જોવા મળ્યો। વિરોધમાં બંધ તો ક્યાંક મૌન પાડીને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે। મહેસાણા ઊંઝા તાલુકાની ઉનાવા એપીએમસીમાં મૌન પાડીને શ્રદ્ધાંજલિ અપાઈ। કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યાના માનમાં મૌન પડાયું। વેપારીઓએ હરાજી પહેલા મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી। મહેસાણા ઊંઝા તાલુકાની ઉનાવા એપીએમસીએ પણ મૌન પાડ્યું હતું। આ તરફ સાબરકાંઠામાં પણ ભારે ગુસ્સો જોવા મળ્યો। સાબરકાંઠાના વિજયનગર અને ઈડરમાં આતંકી હુમલાના વિરોધમાં બંધ પડાયો। વહેલી સવારથી જ વિજયનગરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી, તો ઈડર શહેરે પણ સજ્જડ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો। હિન્દુ સંગઠન, વિહિપ, વેપારી એસોસિએશને આ બંધનું એલાન કર્યું હતું, તો દાહોદમાં પણ રોષ ફાટી નીકળ્યો। આ તરફ અરવલ્લીમાં કાલે મોડાસા માર્કેટયાર્ડ બંધ રહેશે। આતંકી હુમલાના વિરોધમાં બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રખાશે। વેપારીઓ બંધનું એલાન કરી રોષ વ્યક્ત કર્યો છે। બંધ પાડી મૃતકોને અપાશે શ્રદ્ધાંજલિ। પહલગામમાં હુમલાને લઈને ગુજરાતના મંદિરોમાં સુરક્ષા વધારાઈ। પહલગામમાં આતંકીઓએ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગુજરાતમાં સુરક્ષામાં વધારો કરાયો। મંદિરોથી લઈને સરહદ પર સુરક્ષા વધારી છે। હુમલા બાદ સરહદી જિલ્લા કચ્છમાં સતર્કતા વધી છે। કચ્છમાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે। કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે। બોર્ડર પર આવેલા તમામ સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કચ્છના પ્રવેશ દ્વાર આડેસર હાઈવે પર ચેકિંગ કરાઈ રહ્યું છે। જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે। તો સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। સોમનાથ મંદિર આસપાસ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું, તેમજ સોશિયલ મીડિયા પર પણ વોચ રખાઈ રહી છે। દરિયાઈ સુરક્ષા અને ક્વિક રિસ્પોન્સ ટીમનું બળ વધારવામાં આવ્યું। પથિક સોફ્ટવેર મારફતે હોટલ, ગેસ્ટ હાઉસમાં આવનારા પ્રવાસીઓની ચકાસણી હાથ ધરવામાં આવી। આ તરફ હુમલાને લઈને દ્વારકામાં સુરક્ષામાં વધારો કરાયો। દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં વધારો કરાયો। બોમ્બ સ્ક્વોડ ટીમ પણ મંદિરમાં તૈનાત કરાઈ। મંદિર આસપાસ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું। દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રિકોનું સઘન ચેકિંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર। દેશમાં વહેલું બેસી શકે છે ચોમાસું। આંદામાન નિકોબારમાં 10 દિવસ વહેલું બેસી શકે છે ચોમાસું। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન। કેરળમાં 24મી મેએ પહોંચી શકે છે ચોમાસું। આંદામાનમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ હોય છે 22 મે અને કેરળમાં 1 જૂને બેસતું હોય છે ચોમાસું। અનુમાનમાં 2 દિવસ વધતા ઓછા થઈ શકે છે। ગુજરાતમાં પણ સમયસર પહોંચી શકે છે ચોમાસું। ગુજરાતને લઈને હાલ પાક્કી તારીખ નક્કી કરવું મુશ્કેલ। એક વખત કેરળમાં ચોમાસું પહોંચી ગયા બાદ આવી શકે છે પાક્કો અંદાજ। અગાઉ અથર્યા શેટ્ટીએ 26 માર્ચે ચોમાસાને લઈને જાહેર કર્યું હતું પ્રાથમિક અનુમાન। ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની દર્શાવી હતી શક્યતા। આંધી તોફાન સાથે મે મહિનાની થશે શરૂઆત। માવઠાની પણ ઘાતક આગાહી। મે મહિનો આવશે, મુશ્કેલીઓ લાવશે। આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મેથી કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે। અમદાવાદનું પણ પલટાશે વાતાવરણ। એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે। મે મહિનો તો શરૂ થશે, પણ મે મહિનો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે। મે મહિનાની શરૂઆત જ આંધી વંટોળના પ્રકોપથી થશે।
ખેડૂતો માટે ઘાતક અને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના કહેવા પ્રમાણે ફરી વાતાવરણમાં પલટો આવશે. ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે. 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગાજવીજ, તેજ પવન અને વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. 8 મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે. ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાન બદલાશે. તો અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઘણા ભાગોમાં કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ થશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત પણ બની શકે છે. 10 મે બાદ અરબ સાગરમાં ફરી હલચલ રહેશે. જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે. 4 દિવસ બાદ ફરી ધકશે ગુજરાત. અત્યાર સુધી નથી પડી તેવી ગરમી પડશે. એપ્રિલના અંતથી ફરી ગુજરાત ધકશે. આકાશમાંથી જાણે અગનગોળાનો થશે વરસાદ. ગુજરાતમાં ઉનાળાના ટ્રેલર બાદ એપ્રિલના અંતમાં ફરી ફિલ્મ રિલીઝ થવાની છે. સુરેશ દાદા હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે. અત્યાર સુધી ગરમી નથી પડી તેવી ગરમી હવે પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંતથી આકરી ગરમી પડશે. 3 થી 4 ડિગ્રી તાપમાન વધી શકે. 4 દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે. मतलब 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है. હિંમતનગરમાં કચરાના ઢગલામાં આગથી અફરાતફરી. હિંમતનગરમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ડમ્પિંગ સાઇટમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેથી ડમ્પિંગ સાઇટ આખી બળીને ખાક થઈ ગઈ હતી. મોટી માત્રામાં કચરો બળી જતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. દૂર દૂર સુધી ધુમાડા દેખાતા લોકો ડરી ગયા હતા. દોડાદોડી થઈ ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. 4 થી વધુ ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો કર્યો હતો. 16 કલાક સુધી પાણીનો મારો કર્યા બાદ આગ કાબૂમાં આવી હતી. અંદાજે 5 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. અંતે 25 જવાનોની મહેનત રંગ લાવી હતી. નવસારીમાં કાવેરી શુગર મંડળીની હરાજી અટકાવવા માટે કોંગ્રેસ ધારાસભ્ય સાથે આદિવાસી ખેડૂતોએ મોરચો માંડ્યો. નવસારીના સાદડવેલ ગામે આવેલી કાવેરી શુગર મંડળીની હરાજી અટકાવવા માટે કોંગ્રેસ ધારાસભ્ય સાથે આદિવાસી ખેડૂતોએ મોરચો માંડ્યો. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. કાવેરી શુગર મિલની સ્થાપના 1981માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કરવામાં આવી હતી. 1989માં સુપ્રીમ કોર્ટમાંથી લાયસન્સ મેળવ્યા બાદ ખેડૂતોના શેરના નાણાંથી જમીન ખરીદવામાં આવી હતી. 4 ઓગસ્ટ 2016ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદબેન પટેલના હસ્તે મિલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આદિવાસી સભાસદોની શેર મૂડી લોન હજુ સુધી આપવામાં ન આવતા વિરોધ કરી રહ્યા છે. મિલ શરૂ ન થવાને કારણે આદિવાસી ખેડૂતો ખાનગી ખોલાઓમાં ઓછા ભાવે શેરડી વેચવા મજબૂર બન્યા છે અને આ હરાજીથી આદિવાસી ખેડૂતોનું કહેવું છે કે તેમના કરોડો રૂપિયા ડૂબવાની આશંકા છે, જેથી હરાજી રોકવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ મામલે જો હરાજી ન અટકી તો આગામી સમયમાં વધુ જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નસવાડીના લોકોએ હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ કર્યો. વિરોધના દ્રશ્યો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના વાડિયાના છે. અહીં હાઇડ્રો પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા સર્વે કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ અંગેની વાડિયા ગામના લોકોને જાણ થતાં 10 ગામના લોકોએ સર્વે માટે આવેલા અધિકારીઓને ઘેરી લીધા. લોકો એકત્ર થઈને વિરોધ કર્યો. અમને હાઇડ્રો પ્રોજેક્ટ નથી જોઈતો સહિતના નારા લગાવ્યા. કામગીરી અટકાવતા સર્વે માટે આવેલા અધિકારી અને પોલીસ સાથે ઘર્ષણ થયું. મહત્વનું છે કે વાડિયા સહિત 10 ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટ માટે જમીનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. 4000 કરોડના ખર્ચે આદિવાસી વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ નાખવામાં આવનાર છે. નર્મદાના પાણી દ્વારા વીજળીનું ઉત્પાદન માટેનો હાઇડ્રો પ્રોજેક્ટ છે, જેના સર્વેની કામગીરીને અટકાવવા માટે 10 ગામના લોકોએ ભેગા થયા. પ્રોજેક્ટ બનતા આદિવાસી વિસ્તારની જમીનને જવાની શંકા છે. અહીંના આદિવાસીઓ જમીનો પર ખેતી કરીને ગુજરાન કરી રહ્યા છે. રોજીરોટી માટે અન્ય કોઈ સ્ત્રોત નથી, એટલે જમીન બચાવવા જંગે ચડ્યા. પિતા પુત્રને માર મારવાના વિરોધમાં તોરણિયા ગામના લોકોએ કાઢી રેલી. ધોરાજી તાલુકા પોલીસે તોરણિયા ગામના પિતા પુત્રને માર મારતા વિરોધ ફાટી નીકળ્યો છે. યોગ્ય કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ધોરાજી ગામમાં મંડપ નાખી ગામ લોકોએ મોરચો માંડ્યો છે. ગામમાં સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા. તાનાશાહી બંધ કરો, અમારી ફરિયાદ દાખલ કરો જેવી માંગ અને બેનરો સાથે તોરણિયા ગામમાં રેલી યોજી હતી.
ધોરાજી તાલુકા પોલીસ દ્વારા પૈસા બાબતે પિતા પુત્રને માર મારવાના હતા હોવાના આક્ષેપ છે. જ્યાં સુધી પોલીસ કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવા ચીમકી આપી આગામી સમયમાં જેતપુર સુધી રેલી યોજી ઉગ્ર રજૂઆત કરશે. આ તરફ ઉત્તર ગુજરાતથી સમાચાર. સાબરકાંઠામાં દબાણો પર ચાલ્યું બુલડોઝર. કંઈક આ રીતે સાબરકાંઠામાં ખડકેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. પાલિકા અને સિટી સર્વે વિભાગ દ્વારા સવારથી જ તવાઈ બોલાવવામાં આવી. મેમમ કોલોની જવાના માર્ગ પર દબાણો દૂર કરવામાં આવ્યા. રોડની બાજુની સાઈડમાં ઓટલા સહિતના દબાણો હતા, તેના પર જેસીબી ચલાવવામાં આવ્યું. રોડની બંને બાજુ દબાણો હટાવાયા. લગભગ અડધો કિલોમીટર સુધી રોડની બંને બાજુ લોકોએ પાક્કા દબાણો ખડકી દીધા હતા, જે ટ્રાફિક કરી રહ્યા હતા, જેથી તંત્રએ નોટિસ આપી દબાણો દૂર કર્યા. ભાજપ સાથે સેટિંગ કરનારા કોંગ્રેસના નેતાઓના નામની પત્રિકા વાયરલ. જ્યારથી રાહુલ ગાંધીએ ભાજપ સાથે કોંગ્રેસના જ નેતાઓ ભળેલા હોવાની વાત કરી છે, ત્યારથી કોંગ્રેસમાં હલચલ વધી છે. હવે ભાજપ સાથે સેટિંગ બાદ કોંગ્રેસના નેતાઓના નામ સાથેની પત્રિકા વાયરલ થઈ છે. કોંગ્રેસ કાર્યાલય પર નામવાળી પત્રિકા વહેંચાઈ છે, જેમાં ભાજપ સાથે સેટિંગ કરનારાઓના નામ છે. સાથે પત્રિકામાં હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમારનો ઉલ્લેખ છે. કાર્યાલય પર પથ્થરમારામાં સેટિંગ કર્યાનો પણ ઉલ્લેખ છે. પોલીસ ફરિયાદમાં ભાજપ સાથે સેટિંગનો આરોપ છે. હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવા માંગ કરી છે. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન માટે ચાલતી સેન્સ પ્રક્રિયામાં પત્રિકા કાંડને લઈને ભારે ગરમાવો આવ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા અંતર્ગત એઆઈસીસી નિરીક્ષક હરિપ્રસાદની આગેવાનીમાં બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકમાં વેચાયેલી પત્રિકામાં સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ નિરીક્ષકો સામે રોષ ઠાલવવા કહ્યું કે જે નેતાઓ ભાજપ સાથે સેટિંગ કરે છે તેઓને કઈ રીતે સ્ટેજ પર બેસાડવામાં આવે છે. આ ઘટનાક્રમ જોઈ નિરીક્ષક BK હરિપ્રસાદ પણ ચોંકી ઉઠ્યા હતા. એક તરફ સંગઠન મજબૂત કરવા કવાયત ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસમાં જ અંદરો અંદર કકળાટ જોવા મળ્યો છે. ગેમિંગનું ઓનલાઈન પ્રમોશન પડ્યું ભારે. દ્વારકામાં એક સામે નોંધાયો ગુનો. દ્વારકા જિલ્લા પોલીસ સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. રાજકોટ બાદ દેવભૂમિ દ્વારકામાં પણ ગુનો દાખલ કરાયો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દેવભૂમિ દ્વારકા ખાતે ભરત લાગરિયા તેમજ વોટ્સએપ નંબર ધારક વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે જુદી જુદી ઓનલાઈન ગેમ્બલિંગ વેબસાઇટનું પ્રમોશન કરવામાં આવતું હતું. ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક રીલ મૂકવાના 25,000 રૂપિયા મળતા હતા, તેમજ 7 લાખ રૂપિયા કમિશન પણ મળ્યું હોવાનું સામે આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરતા પોલીસે કાર્યવાહી કરી છે. 200 રૂપિયાની નોટ આપી બેભાન કરી ખમણના વેપારીને લૂંટી લીધો. અરવલ્લીના મોડાસામાં અજીબો ગરીબ ઘટના બની છે. એક અજાણ્યા વ્યક્તિએ ખમણના વેપારીને લૂંટી લીધો છે, એ પણ માત્ર 200 રૂપિયાની નોટની કમાલથી. મોડાસામાં આવેલી ખમણની દુકાને એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. કાળા કલરની કારમાં ગઠિયો આવ્યો હતો. વેપારીને વાતોએ લગાડી 200 રૂપિયાની નોટ આપી, જે બાદ વેપારી અચાનક જ બેભાન થઈ ગયો. બાદમાં કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી ગઠિયો 5,000 રૂપિયા લઈને ફરાર થઈ ગયો. 10 મિનિટ બાદ વેપારી ભાનમાં આવતા લૂંટાયાની જાણ થઈ હતી. ગઠિયાની ટ્રીકમાં વેપારી ફસાયો હોવાની જાણ થઈ હતી. રાજકોટની માં શારદા ચાઇલ્ડ કેર હોસ્પિટલ પર બેદરકારીથી બાળકીનું મોત. રાજકોટમાં વધુ એક ચાઇલ્ડ કેર હોસ્પિટલ વિવાદમાં આવી છે. માં શારદા ચાઇલ્ડ કેર હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે. 11 મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. મૃતક બાળકીના પિતાના સનસનીખેજ આક્ષેપ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ. વેન્ટિલેટર કે ઓક્સિજનની સુવિધા ન હોવાથી મોત થયાનો આક્ષેપ કર્યો. બાળકીના મૃત્યુની પણ જાણ પરિવારને 4-5 કલાક બાદ અપાઈ હોવાનો દાવો કરાયો છે. ડોક્ટરે પણ કયા કારણોથી બાળકીનું મોત થયું તે અંગે નહોતું જણાવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મૃત્યુનું કારણ બહાર આવશે. સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસે શરૂ કરી તપાસ. ફ્રાન્સનો નકલી પાસપોર્ટ બનાવી કેનેડા જતો યુવક પકડાયો. અમદાવાદ એસઓજી દ્વારા આણંદના એક યુવક જેવિન પટેલની ધરપકડ કરવામાં આવી. આરોપી પાસેથી ફ્રાન્સનો નકલી પાસપોર્ટ મળી આવેલ છે, જેની ઉપર ફ્રાન્સના વિઝાનું સ્ટેમ્પ હતું. આરોપી અમદાવાદથી દોહા અને ત્યાંથી કેનેડા જવાનો હતો, પરંતુ ઇમિગ્રેશનને શંકા જતા તેની હકીકત સામે આવી કે આરોપી ક્યારેય ફ્રાન્સ ગયો જ નથી. મળતી માહિતી પ્રમાણે આરોપીએ મુંબઈના 2 વ્યક્તિઓ પાસેથી ₹3 લાખમાં ફ્રાન્સનો પાસપોર્ટ બનાવ્યો હતો, જેની ઉપર નકલી સ્ટેમ્પ પણ મળ્યો. જોકે આરોપી પાસે કેનેડાના વિઝા અસલી છે કે કેમ અને ફરાર આરોપી અત્યાર સુધીમાં કેટલા પાસપોર્ટ બનાવી ચૂક્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી. દાદાની ઉંમરે પૌત્રી જેવડી દીકરી પર દુષ્કર્મ આચર્યું. પેપ્સી કોલાની લાલચ આપી દુષ્કર્મ કર્યું. તાપીમાં હવસખોર દાદો પકડાયો છે. પૌત્રીના ઉંમર જેવી સગીરા પર 60 વર્ષીય
વૃદ્ધે દુષ્કર્મ આચર્યું. 60 વર્ષના વૃદ્ધે 11 વર્ષની સગીરા પર નજર બગાડી હતી. પેપ્સી કોલાની લાલચ આપીને પહેલા સગીરાને લલચાવી હતી, પછી અવાવરૂ જગ્યાએ લઈ જઈને દાદાએ દીકરી પર દુષ્કર્મ કરી પોતાની હવસ સંતોષી હતી. તાપીના છેવાડે આવેલા ઉચ્છલ તાલુકાની ઘટના બનતા પોલીસે આરોપી સુરેશ ગામિતની ધરપકડ કરી છે. હવે ગુજરાતમાં ચાખી શકાશે થાઇલેન્ડના મીઠા જાંબુનો સ્વાદ. ખેડૂતે થાઇલેન્ડના જાંબુ વાવ્યા, કિલોનો ભાવ સાંભળીને ચોંકી જશો. દ્રશ્યોમાં દેખાતા આ ફળ થાઈ જાંબુ તરીકે ઓળખાય છે. લાલ ગુલાબી રંગના જાંબુ ખાવામાં ખૂબ મીઠા હોય છે. માર્કેટમાં તે થાઈ જાંબુ તરીકે ઓળખાય છે. વલસાડના ઉમરગામના હર્ષલભાઈ ગાલા એગ્રીકલ્ચર ટૂર પર એક વખત થાઇલેન્ડ ગયા હતા. ત્યાં જાંબુની ખેતી જોઈને પ્રભાવિત થયા. પરત ફરીને તેમણે પોતે જ આ ખેતીની શરૂઆત કરી. આજે તેમના બગીચામાં ઝાડ પર જાંબુના અઢળક ઝુમખા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે વલસાડમાં હાફૂસ અને કેસર કેરીની ખેતી થાય છે. હર્ષલભાઈ ગાલા ઇઝરાયલ જઈને બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી ચૂક્યા છે. પોતાની 45 એકર જમીનમાં તેઓ પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ હવે 1 એકરમાં તેમણે થાઈ જાંબુ વાવ્યા, જેમાં હાલ તેઓને સારું ઉત્પાદન અને આવક થઈ રહ્યાનો દાવો છે. 300 રૂપિયા વાવ્યા બાદ પક્ષીઓ અને ખિસકોલીથી ફળને સુરક્ષા મળે એ માટે નેટ હાઉસ બનાવ્યું છે. હર્ષલભાઈનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી કેરીના પાકમાં વાતાવરણીય અસરને કારણે ઉત્પાદનમાં અનિયમિતતા જોવા મળી રહી છે, જેના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આવા સંજોગોમાં થાઈ જાંબુ એક સારો વિકલ્પ બની શકે છે. હર્ષલભાઈના દાવા પ્રમાણે થાઈ જાંબુની ખેતીમાં આંબાની તુલનામાં ઓછી માવજતની જરૂર પડે છે. વળી વર્ષમાં 3 વખત જાંબુ પાકે છે. એમાં જો વાતાવરણ સારું હોય તો 6 વખત જાંબુ આવે. આપણા દેશી સફેદ જાંબુની તુલનામાં લાલ જાંબુની માંગ વધારે હોવાથી ભાવ પણ સારા મળી રહ્યાનો દાવો છે. પરિણામે અન્ય ખેડૂતો પણ આ ખેતી તરફ પ્રેરણાઈ રહ્યા છે. પંચાયત રાજના દિવસે સુરતના એક એવા ગામની મુલાકાત કરાવી કે જ્યાં સરપંચ જ નથી. પંચાયત રાજ દિવસે એક એવા ગામની મુલાકાત કરાવી જ્યાં સરપંચ જ નથી. વાત છે સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકાના વદેશિયા સહિતના ગામડાઓની. અહીંની ગ્રામ પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી ચૂંટણી યોજવામાં આવી નથી, જેને લઈને ગામડાઓનો વિકાસ રૂંધાઈ ગયો છે. પંચાયતોમાં વહીવટદારો રાજ કરી રહ્યા છે. ધણી વગરના ગામના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આદિવાસી ગામડાઓમાં સરપંચ ન હોવાથી સ્થાનિકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગામડાઓમાં પીવાના પાણીના ઠેકાણા નથી. રોડ, રસ્તાઓ, સરકારી મકાનો જર્જરિત થઈ ગયા છે. સરકારી લાભોથી ખેડૂતો તેમજ સરકારી દાખલાઓને કારણે વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. આગેવાનો વારંવાર ચૂંટણી યોજવા રજૂઆત કરી રહ્યા છે, પણ જવાબ એક જ જૂનો અને જાણીતો મળી રહ્યો છે: ટૂંક સમયમાં થઈ જશે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માંગ થઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરની પ્રદેશ કક્ષાએથી નિયુક્તિ થયેલી 5 સભ્યોની સમિતિએ મુલાકાત કરી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લામાં ચૂંટાયેલા સદસ્યો સહિત પદાધિકારીઓ, કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલા પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મૌન પાળ્યું હતું. એઆઈસીસીએ નક્કી કરેલી 5 સભ્યોની કમિટીએ સાબરકાંઠા જિલ્લામાં પ્રદેશ કમિટીએ આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કોંગ્રેસમાં થઈ રહેલા નવસર્જન મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમજ કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ નક્કી કરેલા જિલ્લા પ્રમુખની ભાગીદારી અને જવાબદારી અંગે પણ દરેક મહિને રિપોર્ટ લેવાશે. જોકે યોગ્ય લોકોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં પણ આવશે. આણંદના સમરખા ગામમાં દબાણનો સૌથી મોટો પ્રશ્ન છે. ગામના જાગૃત નાગરિકે આ અંગે અનેક વખત લડત ચલાવી, વહીવટીતંત્રને રજૂઆત કરી. આખરે થાકી મનુભાઈ પરમારે પ્રથમ ગ્રામ્ય પંચાયત સામરખા, ત્યારબાદ તાલુકા અને કલેક્ટર કચેરી સુધી આજીજી કરી હતી. હવે ઈચ્છા મૃત્યુ સુધી માંગણી કરી ભૂખ હડતાલનું શસ્ત્ર હાથમાં લીધું છે. આ તરફ સુરત અને મોરબીમાં પણ જોવા મળ્યો વિરોધ. તો શુક્રવારે મોરબીની બજારો અડધો દિવસ બંધ રહેશે. કાશ્મીરમાં ધર્મ પૂછીને થયેલી હત્યાઓના વિરોધમાં મૌન રેલી નીકળશે. શહેરના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો, વેપારીઓ, વિવિધ એસોસિએશનને સમર્થન આપ્યું. મોરબીની બજારો સવારથી બપોર સુધી બંધ રાખવા તમામ વેપારીઓને અપીલ કરાઈ. મૌન રેલી નહેરુ ગેટ ચોક ખાતે પહોંચી ત્યાં આતંકવાદનું પુતળા દહન કરશે. તો પહલગામ હુમલાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ યોજશે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. વિશ્વ હિન્દુ પરિષદના અશોક રાવલે કહ્યું કે ગુજરાત પ્રાંતના અધિકારીઓએ ભેગા થઈ નિર્ણય કર્યો. શાંતિ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. શાંતિ ન દોહળાય તે માટે વીએચપી દ્વારા બંધનું એલાન રદ કરાયું. વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી શકે છે. બીજી તરફ હુમલાને લઈને ટુરિઝમને કમરતોડ ફટકો પડ્યો. આતંકી હુમલા બાદ લોકો જમ્મુ કાશ્મીર જવાથી ડરી રહ્યા છે.
ગભરાયેલા લોકો જમ્મુ કાશ્મીર પ્રવાસ માટેના બુકિંગ રદ કરાવી રહ્યા છે. વડોદરાથી અમરનાથ યાત્રાની 100 લક્ઝરી બસો કેન્સલ થઈ. એક પણ બસ અમરનાથ નહીં જાય. બુકિંગ કરાવનાર લોકોની ઈચ્છા હશે અને સરકાર કોઈ વ્યવસ્થા કરે તો જ ટૂર ઉપડશે. બુકિંગ રદ કરાવનારને કોઈ ચાર્જ કાપ્યા વગર રિફંડ આપવાની ટ્રાવેલ સંચાલકોની તૈયારી છે. આ તરફ અમદાવાદમાં અમરનાથ યાત્રાના બુકિંગ માટે લોકોની સંખ્યા ઘટી છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ શહેરીજનોમાં અમરનાથ યાત્રાને લઈને અસમંજસની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં આવેલી જમ્મુ કાશ્મીર બેંક સહિત અનેક બેંકોમાં યાત્રાનું રજીસ્ટ્રેશન ઘટ્યું છે. એક સમયે રોજના 150 જેટલા રજીસ્ટ્રેશન વચ્ચે 23મી એપ્રિલ માટે 57 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પહલગામમાં આતંકી નરસંહારનો દેશભરમાં વિરોધ, ગુજરાતના શહેરો રહ્યા બંધ. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી નરસંહાર બાદ દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ વિરોધ જોવા મળ્યો. વિરોધમાં બંધ તો ક્યાંક મૌન પાડીને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. મહેસાણા ઊંઝા તાલુકાની ઉનાવા એપીએમસીમાં મૌન પાડીને શ્રદ્ધાંજલિ અપાઈ. કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યાના માનમાં મૌન પડાયું. વેપારીઓએ હરાજી પહેલા મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી. મહેસાણા ઊંઝા તાલુકાની ઉનાવા એપીએમસીએ પણ મૌન પાડ્યું હતું. આ તરફ સાબરકાંઠામાં પણ ભારે ગુસ્સો જોવા મળ્યો. સાબરકાંઠાના વિજયનગર અને ઈડરમાં આતંકી હુમલાના વિરોધમાં બંધ પડાયો. વહેલી સવારથી જ વિજયનગરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી તો ઈડર શહેરે પણ સજ્જડ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો. હિન્દુ સંગઠન વિહિપ વેપારી એસોસિએશને આ બંધનું એલાન કર્યું હતું તો દાહોદમાં પણ રોષ ફાટી નીકળ્યો. આ તરફ અરવલ્લીમાં કાલે મોડાસા માર્કેટયાર્ડ બંધ રહેશે. આતંકી હુમલાના વિરોધમાં બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રખાશે. વેપારીઓ બંધનું એલાન કરી રોષ વ્યક્ત કર્યો છે. બંધ પાડી મૃતકોને અપાશે શ્રદ્ધાંજલિ. પહલગામમાં હુમલાને લઈને ગુજરાતના મંદિરોમાં સુરક્ષા વધારાઈ. પહલગામમાં આતંકીઓએ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગુજરાતમાં સુરક્ષામાં વધારો કરાયો. મંદિરોથી લઈને સરહદ પર સુરક્ષા વધારી છે. હુમલા બાદ સરહદી જિલ્લા કચ્છમાં સતર્કતા વધી છે. કચ્છમાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે. કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. બોર્ડર પર આવેલા તમામ સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છના પ્રવેશ દ્વાર આડેસર હાઈવે પર ચેકિંગ કરાઈ રહ્યું છે. જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. તો સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. સોમનાથ મંદિર આસપાસ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. તેમજ સોશિયલ મીડિયા પર પણ વોચ રખાઈ રહી છે. દરિયાઈ સુરક્ષા અને ક્વિક રિસ્પોન્સ ટીમનું બળ વધારવામાં આવ્યું. પથિક સોફ્ટવેર મારફતે હોટલ ગેસ્ટ હાઉસમાં આવનારા પ્રવાસીઓની ચકાસણી હાથ ધરવામાં આવી. આ તરફ હુમલાને લઈને દ્વારકામાં સુરક્ષામાં વધારો કરાયો. દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં વધારો કરાયો. બોમ્બ સ્ક્વોડ ટીમ પણ મંદિરમાં તૈનાત કરાઈ. મંદિર આસપાસ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રિકોનું સઘન ચેકિંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર. દેશમાં વહેલું બેસી શકે છે ચોમાસું. આંદામાન નિકોબારમાં 10 દિવસ વહેલું બેસી શકે છે ચોમાસું. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન. કેરળમાં 24મી મેએ પહોંચી શકે છે ચોમાસું. આંદામાનમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ હોય છે 22 મે અને કેરળમાં 1 જૂને બેસતું હોય છે ચોમાસું. અનુમાનમાં 2 દિવસ વધતા ઓછા થઈ શકે છે. ગુજરાતમાં પણ સમયસર પહોંચી શકે છે ચોમાસું. ગુજરાતને લઈને હાલ પાક્કી તારીખ નક્કી કરવું મુશ્કેલ. એક વખત કેરળમાં ચોમાસું પહોંચી ગયા બાદ આવી શકે છે પાક્કો અંદાજ. અગાઉ અથરેયા શેટ્ટીએ 26 માર્ચે ચોમાસાને લઈને જાહેર કર્યું હતું પ્રાથમિક અનુમાન. ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની દર્શાવી હતી શક્યતા. આંધી તોફાન સાથે મે મહિનાની થશે શરૂઆત. માવઠાની પણ ઘાતક આગાહી. મે મહિનો આવશે, મુશ્કેલીઓ લાવશે. આંધી વંટોળનો પ્રકોપ રહેશે. 8 મેથી કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે. અમદાવાદનું પણ પલટાશે વાતાવરણ. એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે. મે મહિનો તો શરૂ થશે, પણ મે મહિનો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. મે મહિનાની શરૂઆત જ આંધી વંટોળના પ્રકોપથી થશે. ખેડૂતો માટે ઘાતક અને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના કહેવા પ્રમાણે ફરી વાતાવરણમાં પલટો આવશે. ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે. 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગાજવીજ, તેજ પવન અને વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. 8 મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે. ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાન બદલાશે. તો અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઘણા ભાગોમાં કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ થશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત પણ બની શકે છે.